મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ અહીં મમ્મી આરામ કરે છે. હા તો અહીંયા છે ને ગાઈઝ હું ચા મૂકું છું અને અહીંયા મેં મસ્ત ખીચડી વઘારી છે, નાસ્તો બનાવું છું અને ભાઈ ગયા છે નાવા. વાગવામાં છે 7 વાગી ગયા છે. પાણી વાણી બધું ભરી લીધું છે. શું મમ્મી પંખો બંધ કરું? તેલ હે તો પેલું એમાં તેલ કાઢ તો ખીચડી એમાં તો હે ને તો ગાઈઝ નહીં ધોઈ રેડી થઈ ગયા છીએ અને કેમ કે ને મમ્મીને કાલ પપ્પાને હોસ્પિટલ ગયા હતા, મમ્મીને બંને પણ દવા લઈને આવ્યા હતા મને તો બી એને સારું નથી થયું. તો હવે છે ને અમે બીજા હોસ્પિટલ જઈએ છીએ, હું અને મમ્મી. પપ્પા તો બહાર ગયા છે એટલા માટે હું અને મમ્મી જઈએ છીએ. તો હે ને હું દવાખાને જઈને થાકી છે પણ અત્યારે ને બધા બીમાર, બધા ઘરે બીમાર. તો ગાઈઝ હવે અમે જઈએ છીએ હું અને મમ્મી. ચાલો આ લાઈટો બંધ કરી દઉં. હોસ્પિટલ જવા નીકળી ગયા છીએ કેમ કે અમારે નજીક જ છે હોસ્પિટલ, એટલે અહીંયા ચાલતા જઈએ છીએ. તો ગાઈઝ ફાઇનલી અમે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તો ગાઈઝ છે ને ઓવન મળી ગયો છે. તો ગાઈઝ અમે છે ને હવે 32 નંબર, અમારા 39 નંબર છે. દવા લઈ લીધી. હાલો હવે શરીરમાં ખાવા ખાઓ. તો ગાઈઝ દવા લઈ લીધી, હવે જઈએ ઘરે. પાછી ફરીથી આવવાનું અને દવા ચાલુ કરવી પડશે, બીજી કોર્સ ચાલુ. હા તે ખાવાનું ખાઓ, ફ્રૂટ જ તે ખાવાનું હોય. તાર જે લેવું હોય તમે કોઈ કાપી ખોજાઓ 500 હે. રોજ નહીં વટાણ. અમે તો છે ને દવા લઈને ઘરે આવી ગયા છીએ અને મમ્મીને તો આજે મંગળવાર છે એટલે એને મોરૈયો બનાવવાનો હો. તે મમ્મી આરામ કરે છે, મોરૈયો દવા લઈને આવ્યા તો દવા ચાલુ રાખવી પડશે. આ ચાલુ રાખી, આ પૂરી થાય એટલે લોહી નહીં લેવી પડશે. લોહી નથી શરીરમાં બિલકુલ. તો ખાવાનું ખાવ, કોણ ના પાડે હે? ફ્રૂટ ખાવાનું, ફ્રૂટ ખાઓ, ખાવા ખાઓ. લોહીનું વોટર ચડાવી દઉં નતો કહેતો કે લોહીનું તમારે કરવું પડશે. આ આ લે ના માટે 5 દિવસની ના એવું નહીં કે 5 દિવસની દવા આવી છે. આ પૂરી થાય પછી લોહીનો ઉપયોગ કરવો પડશે, બોટલ ચડાવી પડશે. લોહી નહીં બિલકુલ, એના કારણે તમે બધું થાય છે. તકલીફ એના કારણે થાય છે. ગાઈઝ વાગવામાં આવ્યા છે 2 વાગવા આવ્યા છે અને જમવાનું તો કંઈ હતું નહીં કેમ કે મમ્મીને જમવાનું હતું. મોરૈયો બનાવ્યો તો મોરૈયો જમી લીધો છે અને હવે કામમાં બધું પૂરું થઈ ગયું છે ને મમ્મી આરામ કરે છે. મમ્મી સૂતા છે. જમ્યા પછી લેવાની હતી, લીધી. ભૂખ્યા પેટની ચાલી લઈ લે પહેલા, એ તો લેવી પડે બકા. જો એક આમાંથી લેવાની, આ મૂકીએ આમાં ગળી જાય. ઉભેરે પાણી આપો લે. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 5:30 થયા છે અને આરામ કરીને જાગી ગયા છીએ. અને છે ને મમ્મીને મેં ચા મૂકીને આપ્યો છે. ચા નાસ્તો કરે છે મમ્મી કેમ કે સવારનો ઉપવાસ છે, દવા ગળવાની હોય એટલે. તો ગાઈઝ અહીં મમ્મી ચા પીવે છે. તો ગાઈઝ હવે છે ને મમ્મીને કેળાની વેફર આપી છે તો મમ્મી કેળાની વેફર અને ચા પીવે છે અને આપણે તો કંઈ ચા પીવી હોય છે નહીં. હવે કામ પર લાગીએ, કચરા બચરા વાળીએ, પછી પાછું જમવાનું બનાવવું પડશે. ભાઈ આવશે હમણાં, પપ્પાને ફોન કરવો પડશે ને પાછો. ગાઈઝ અહીંયા માતાજીના દીવા કરી દીધા છે, સાંજ પડી ગઈ છે. મમ્મીએ દર્શન કરે છે અને હું ગઈશ છે ને હવે
માતાજીના દીવા કરી દીધા અને આજે તો ગાઈસ છે ને ખાલી બસ ગાઈસ ઓનલી ફોર ચાવલ બનાવે हैं તો ગાઈસ આજે ભાત વઘારવાના છે ભાઈએ કીધું છે અને વાગવામાં છે 7 તો એ આવે પછી બનાવીએ પછી રોટલી બનાવીએ તો ગાઈસ વાગવામાં આવ્યા છે 10 અરે 10 વાગવા આવ્યા હું વાસણ ધોઈને બિયા લઈ 10 વાગી ગયા દવા લીધી છે ખાતા પહેલા ગોળી લીધી હવે લેવાની ચલો ને છાશ પીધી હું લે બીજી કશું ખાધું નથી તો એ તો છાસ ના જાતું જ નહીં ખાવાનું છાસ કોને કીધું તું પીવાનું પણ શું ખાવતા દૂધ પીવાય ને દૂધ આ તો અલી દૂધ ન થવાય ને ઘણું થાય નાઈટ જય માતાજી તો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીશું નવા વ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ નાઇટ બાય બાય